કચ્છ જિલ્લાના હજારો પશુપાલકો માટે અત્યંત આનંદ અને ગૌરવના સમાચાર. સરહદ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં એક વધુ ઐતિહાસિક અને કલ્યાણકારી નિર્ણય લેવામાં આવ્યો છે. સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹10નો વધારો જાહેર કરી 16 જૂન 2026થી ₹840 પ્રતિ કિલો ફેટ મુજબ ભાવ ચૂકવવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે માત્ર એક મહિના અગાઉ જ દૂધના ખરીદ ભાવમાં ₹10નો વધારો કરવામાં આવ્યો હતો અને હવે ફરીથી ₹10નો વધારો જાહેર થતાં પશુપાલકોને સતત બીજી વખત લાભ અપાવીને સરહદ ડેરીએ પશુપાલકોને સતત લાભ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. વલમજી ઉંબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ. આજથી લગભગ એક મહિના પહેલાં જ્યારે ઉનાળાની સિઝન શરૂ થઈ ત્યારે સરહદ ડેરી કિલો ફેટના ₹820 ભાવ આપતી હતી અને એ ટાઈમે 10 પૈસાનો વધારો કરી અને ₹830 કરવામાં આવ્યા હતા. આવતીકાલે એટલે કે તારીખ 16/6થી સરહદ ડેરી ફરી વખત ₹10નો ભાવ વધારો કરી અને 820માંથી 830 કર્યા અને 830માંથી ₹840નો ભાવ વધારો જાહેર કરેલ છે, જેના કારણે પશુપાલકોને 1 કરોડ ત્યારે અને 1 કરોડ 16 તારીખથી એટલે કે લગભગ જે ચૂકવણું થતું હતું એમાં 2 કરોડનો વધારો થશે અને જેના કારણે ઉનાળાની સિઝનમાં ખેડૂતોને જે વધારાનો ખર્ચ ભોગવવો પડે છે એમાં રાહત થશે. સરહદ ડેરી હર હંમેશ કોઈ પણ પ્રતિકૂળ સમય સિવાય ક્યારેય દૂધના ભાવ ઘટાડ્યા નથી અને આપણે આપણા પ્રમાણમાં આપણા વહીવટી માળખામાં રહી અને આપણી અંદાજિત રકમ અને બેલેન્સ શીટ જોઈ અને કોઈ પણ પશુપાલકો કે મંડળીની માંગણી વગર સરહદ ડેરી હંમેશા દૂધ વધારો કરતી હોય છે. એ પ્રમાણે 16 તારીખથી બધા મિત્રોને દૂધ ઉત્પાદકોને પોતાનો ₹840 ભાવ મળતો થશે એટલે ₹2 કરોડ વધારે ચૂકવણું થશે. ત્યાર પછી ગઈકાલથી જ એટલે કે લગભગ 12-13 તારીખથી આપણે બોનસ વિતરણ એટલે કે અંતિમ ભાવ ફેરની પણ વિતરણ ચાલુ કરી દીધું છે. જે લોકોના પત્રકો પૂરા ભરાઈ અને સરહદ ડેરીની હેડ ઓફિસે આવી ગયા છે એનું ચકાસણું કરી અને સહકારથી સમૃદ્ધિ તળે ડીબીટી હેઠળ એટલે ડાયરેક્ટ બેંક ખાતામાં એ પૈસા આપવાના હોય બધાના બેંક ખાતા ચેક કરી અને જેમ જેમ ક્લિયર થતું જશે તેમ બોનસ એટલે કે અંતિમ ભાવ પણ પશુપાલકોને આપવાનું શરૂ કરી દીધું છે. ગયા વખતે અંતિમ ભાવ પેટે સરહદ ડેરીએ પશુપાલકોને ₹40 કરોડ ચૂકવણું કર્યું હતું. તેમાં તમામ મિત્રોની એવી ઈચ્છા હતી કે આ વખતે થોડો અંતિમ ભાવમાં બદલાવ કરી અને વધારો આપવો જોઈએ, જેના કારણે ₹10 કરોડ વધારો જાહેર કરી અને આ વખતે ₹50 કરોડ ચૂકવણું કરવાનું સરહદ ડેરીના બોર્ડ મેમ્બરોએ નક્કી કર્યું છે. એટલે દરેક બોર્ડ મેમ્બર, પશુપાલકો અને મંડળીઓ વતી હું આપને ખાતરી આપું છું કે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે પશુપાલકોની સાથે સરહદ ડેરી રહેશે અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ કરી અને વધારાની આવક મેળવી અને પશુપાલકોને વધારે પૈસા મળતા થાય એવા પ્રયત્નો સરહદ ડેરી કરતી રહેશે. તે માટે તમામ મિત્રોને, મંડળીઓને અને દૂધ ઉત્પાદકોને ખૂબ ખૂબ શુભેચ્છા.